વડોદરામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ. ઐતિહાસિક સ્થળો તિરંગાના રંગેથી ઝળહળી ઉઠશે. 15મી ઓગસ્ટે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગાયકવાડી નગરી વડોદરામાં રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી 14 ઓગસ્ટના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પધારવાના હોય તંત્ર દ્વારા સ્વાગત અને ઉજવણીના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના મુખ્ય માર્ગો, બ્રિજ અને ડિવાઈડર પર રાષ્ટ્રધ્વજ લગાવીને શહેરને દેશભક્તિના રંગે રંગવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના ઐતિહાસિક વારસા સમાન લાલકોટ, કીર્તિસ્તંભ, લક્ષ્મીવિલાસ પેલેસ, સર ભગતસિંહની પ્રતિમા અને કાલા ઘોડા વર્તુળ જેવા સ્થળોએ વિશેષ રોશની અને સજાવટ કરવાની કામગીરી ચાલી રહી છે. ગાયકવાડી શાસનકાળથી જ વડોદરા શહેર વિવિધ તહેવારો અને રાષ્ટ્રીય પર્વોની ઉત્સાહભેર ઉજવણી માટે જાણીતું છે. આ વર્ષે પણ તે જ પરંપરાને જાળવી રાખીને વડોદરાવાસીઓમાં સ્વાતંત્ર્ય પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર શહેર તિરંગાના રંગોથી ઝળહળી ઉઠતા વાતાવરણ દેશભક્તિમય બની ગયું છે.